નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી આપણે સજીવનો પાયાનો એકમ એની અંદર આજે ભાગ નંબર 3 એટલે કે આપણે ભાગ 2 ની અંદર કોષ રસ પટલ અથવા કોષીય પટલ એ વિષયનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આજે આપણે હવે કોષ દિવાલ વિશે કોષનું બંધારણીય આયોજનની અંદર શું લેવાનું છે કોષ દિવાલ વિશેનો અભ્યાસ આજે આપણે ભાગ 3 ની અંદર કરીશું. તો કોષ દિવાલ આપણે કોષનું બંધારણીય આયોજનની અંદર પહેલો પોઈન્ટ જોઈ રહ્યા હતા કોષ રસ પટલ અથવા કોષીય પટલ. તો હવે આપણે જોઈશું કોષ દિવાલ. કોષ દિવાલ એ વનસ્પતિની અંદર મિત્રો જોવા મળે છે, પણ જ્યારે પ્રાણી કોષની અંદર કોષ દિવાલનો શું છે અભાવ છે. પ્રશ્ન એમ પૂછાય કે કોષ દિવાલ એ શેની અંદર જોવા મળે છે? તો કોષ દિવાલ એ વનસ્પતિની અંદર મિત્રો જોવા મળે છે, પણ જ્યારે પ્રાણી કોષની અંદર કોષ દિવાલનો અભાવ છે એટલે કે કોષ દિવાલ પ્રાણી કોષની અંદર જોવા મળતી નથી. તો આપણે હવે જોઈશું કોષ દિવાલ વિશેનો અભ્યાસ. તો વનસ્પતિની અંદર કોષ દિવાલ હોય છે. આપણે જોઈએ કોષ રસ પટલ અને કોષ દિવાલ એટલે કે જે કોષ છે કોષનું જે આવરણ છે સંપૂર્ણ એના આવરણના જે ઉપલું જે પડ છે એ કેવું હોય છે? સખત અને મજબૂતાઈ વાળું હોય છે. મજબૂતાઈ વાળું હોય છે અને સખત હોય છે. તો એને શું કહીશું? કોષ દિવાલ. કોષ દિવાલ એ કોષ રસ પટલની બહારની બાજુએ આવેલું હોય છે. મિત્રો એમ પૂછે કોષ દિવાલ કઈ જગ્યાએ હોય છે? તો કોષ દિવાલ એ કોષ રસ પટલ છે એની બહારની બાજુ આ જે બહારનું જે પડ છે એને શું કહેવાય? કોષ દિવાલ કહેવાય. કોષ દિવાલ કેવી હોય છે? સખત અને મજબૂતાઈ વાળી હોય છે. અને કોષ દિવાલ શેની અંદર જોવા મળે છે? વનસ્પતિની અંદર જોવા મળે છે. પ્રાણી કોષની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી. તો એ કોષ દિવાલ એ કોષ પટલની બહારની બાજુએ આવેલું હોય છે. કોષ દિવાલ એ નિર્જીવ અને મુક્ત રીતે પ્રવેશશીલ છે. કોષ દિવાલ આપણે દરેકની અંદર જોવા કોષ દિવાલ એટલે પ્રાણી કોષની અંદર મિત્રો પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી, પણ જ્યારે વનસ્પતિની અંદર સજીવ અથવા નિર્જીવની અંદર એ પ્રવેશિત છે અને અણુઓ કોષની અંદર પ્રવેશે અને બહાર નીકળે છે. એના પછી આપણે જોઈશું આ કોષ છે એની અંદરથી અણુઓ છે કોષના એ બહાર અને અંદર પ્રવેશ કરતા હોય છે. જ્યારે આપણે કોષ દિવાલ એ વનસ્પતિની અંદર શેની બનેલી હોય છે? શું હોય છે? સેલ્યુલોઝની હોય છે. શેની હોય છે? તો કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી હોય છે. આપણે જોઈશું વનસ્પતિ કોષ છે એની અંદર કોષ રસ એ શેની હોય છે? સેલ્યુલોઝની હોય છે. એ કાર્બોદિતનો એક શું છે? પ્રકાર છે. કાર્બોદિતનો શું કહેવાય? એક પ્રકાર કહેવાય છે. તો મિત્રો અહીંયા વનસ્પતિ કોષની અંદર જે કોષ દિવાલ એ આપણને જોવા મળે છે. તો અહીંયા કોષ દિવાલ એ કોષનું શું કરે છે? રક્ષણ કરે છે. એ કોષનું આવેલું આવરણ જે પડ છે સખત છે મજબૂતાઈ વાળું છે એનું શું કરે છે? રક્ષણ કરે છે. તો રક્ષણ કરવાનું કામ કોનું છે? તો કોષ દિવાલનું છે. અને કોષ દિવાલ એ કોષના આકાર મિત્રો જાળવી રાખે છે. જે કોષ બને છે એ કોષનો આકાર જાળવી રાખવાનું કામ કોણ કરે છે? તો કોષ દિવાલ કરે છે. હવે આપણે જોયું કે વનસ્પતિની અંદર કોષ દિવાલનું કાર્ય શું હોય છે? તો કોષ દિવાલ એ કોષ પટલની બહારની બાજુએ આવેલું હોય છે. કોષ દિવાલ એ નિર્જીવને મુક્ત રીતે પ્રવેશિત કરે છે. જેટલા અણુઓ અંદર આવે છે બહાર નીકળે છે. કોષ દિવાલ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. અને કોષ દિવાલનું કામ શું છે? તો એક રક્ષણ કરવાનું કામ કરે છે. અને કોષ દિવાલ એક કોષનો શું કરે? આકાર જાળવી રાખે છે. અહીંયા આપણે હવે કોષ દિવાલની અંદર જ્યારે જીવંત વનસ્પતિ કોષ આશ્રિત દ્વારા પાણી ગુમાવે ત્યારે કોષના દ્રવ્યો સંકોચન પામે અને કોષ દિવાલથી શું થાય છે? દૂર જાય છે. કે જ્યારે આ
આશ્રિતિ એટલે કે અહીંયા જરાના કણો જ્યારે એનું પરિવહન થાય છે ત્યારે એની અંદર શું હોય પાણીનું ગુમાવે છે, પાણી મુક્ત થાય છે અને પાણી મુક્ત પાણી એની અંદર જ્યારે દ્રવ્યના કણો છે એ કણોના કારણે શું હોય સંકોચન પામે છે, સંકોચન કારણે શું હોય કોષ દિવાલ શું હોય દૂર થાય છે અને કોષ દિવાલ શું હોય એનો નિકાલ થાય છે. આપણે વનસ્પતિની અંદર કે કોષના દ્રવ્યો સંકોચન પામે છે અને કોષ દિવાલથી શું હોય દૂર થાય છે. તો આવી ઘટનાને શું કહેવામાં આવે છે રસ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા વ્યાખ્યા પૂછે કે રસ સંકોચન કોને કહેવાય છે કે જ્યારે કોષના દ્રવ્યો સંકોચન પામે એટલે સંકોચાય છે ત્યારે કોષની દિવાલથી શું થાય છે દૂર થાય છે. તો એવા ઘટનાને શું કહેવામાં આવે છે રસ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા કોષ છે વનસ્પતિનો કોષ છે એમાં કોષ દિવાલનું પડ જોવામાં આવે છે આવરણ છે તો એને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોવામાં આવશે તો એનું અહીંયા કોષ છે એનું આજુબાજુ જે આવેલું આવરણ તે સખત મજબૂતી વાળું હોય છે શું કહેવામાં આવે છે કોષ દિવાલ કહેવામાં આવે છે. હવે એક આપણે પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીશું કે રસ સંકોચનની પ્રક્રિયામાં ટ્રાન્ઝેક્શનિયા એટલે કે રીહો એક પર્ણ બેક્ટેરિયા છે. તો રીહો નામનું પર્ણ છે એના પર્ણનો ઉપયોગ કરી આપણે એક પ્રવૃત્તિ સમજીશું. આ એક જે રીહો નામનું પર્ણ છે પાંદડું છે એના ઉપર આપણે પ્રવૃત્તિ કરવાની છે કે તે એક સ્લાઇડ લેવામાં આવે છે. સ્લાઇડ ઉપર જે છોડ છે પર્ણની જે છાલ છે છાલને ઉખાડીને સ્લાઇડ ઉપર થોડું પાણી મૂકી અને આસ્થાપન કરવામાં આવે છે. તો આ જે આપણે અહીંયા ટ્રેનેક્સનિયા છે એટલે કે રોહો પર્ણ છે એ પર્ણમાં શું લેવાનું પડ લેવા છે પાતળું પડ લઈ અને એક સ્લાઇડ લેવાની છે અને સ્લાઇડ ઉપર આપણે એનું પડ મૂકવામાં આવે છે અને પછી સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણે શું કરવાનું છે અવલોકન કરવાનું છે. અવલોકન દ્વારા આપણે શું જોવા મળે છે તો મિત્રો અહીંયા કોષની રચના જોવા મળે છે. જ્યારે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે જ્યારે શોધ કરી હતી કે કોષનો આકાર કેવા રંગનો જોવા મળે છે અહીંયા ચોરસ ખાના મધપડ જેવો આકાર જોવા મળે છે. તો આપણે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા આપણે નિરીક્ષણ કર્યું તો તેની અંદર કયા પ્રકારના કણો જોવા મળે છે તો લીલા રંગના કણો જોવા મળે છે. તો આની અંદર આ રીહો નામનું જે પર્ણ છે જે છોડ છે એ છોડની અંદર કયા પ્રકારનો લીલો રંગ કયા રંગને આધારિત છે તો તેની અંદર હરિતકણોનું દ્રવ્ય રહેલું છે. તો હરિતકણોના દ્રવ્યના કારણે આપણને અહીંયા કોષની અંદર લીલા રંગના કણો જોવા મળે છે અને એની અંદર શું હોય છે ક્લોરોફિલ નામનું દ્રવ્ય રહેલું હોય છે. તો આપણે અહીંયા આ સ્લાઇડ દ્વારા અહીંયા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી હવે તેની અંદર આ સ્લાઇડ છે એ તૈયાર કરી એના ઉપર થોડું ટીપું નાખવામાં આવે છે ખાંડ બરાબર. અને હવે આ સ્લાઇડ તૈયાર થયા પછી આપણે એના સૂક્ષ્મદર્શક યંત્ર જોવામાં આવશે તો તેનું કોષ જેવી રચના જોવા મળે છે અને આ જે કોષ છે એ પાણીના પર્ણના કોષમાંથી બહાર આવે છે. કે પાણીનું જે પર્ણ જે હતું શરૂઆતમાં લીલા રંગના જે કણો હતા અને જ્યારે અહીંયા સૂક્ષ્મ યંત્ર દ્વારા આપણે જોવામાં આવે છે તો કોષ શું થાય બહાર નીકળે છે. તો તેની રચના આપણે કેવા રંગની જોવા મળે છે તો આપણે શરૂઆતમાં જોઈ હતી એની રચના મિત્રો અહીંયા લીલા રંગના કણો હતા કોને આપણી હતા તો હરિત કણના દ્રવ્યને કારણે. તો હવે આપણે એને કોષ દિવાલથી અલગ થઈ જશે. તેનું જે પડ છે કોષ દિવાલ જે પડ હતું આવરણ એ શું થાય દૂર થાય છે. આ દૂર થશે એટલે અલગ થશે. તો મિત્રો અહીંયા જે કોષ છે એનું જે કોષ દિવાલ જે હતી એ શું થાય અલગ થાય છે એટલે દૂર થાય છે. તો આપણે અહીંયા એનું કારણ શું છે કે અલગ થવાનું રીઝન શું છે તો મિત્રો અહીંયા કે પર્ણના કોષની બહાર આવરણ એ કયું છે હાઇપરટોનિક છે. તો હાઇપરટોનિકના કારણે જે અંદર રહેલું જે કોષ છે એની કોષનું દિવાલ એ શું છે દૂર થાય છે. તો દૂર થવાનું કારણ શું છે હાઇપરટોનિકનું દ્રાવણ છે. તો હાઇપરટોનિકનું દ્રાવણ આપણે જે સ્લાઇડ પર મૂકવામાં આવે છે એના કારણે એનો જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ શું થાય દૂર થાય છે.
પાણી એ પર્ણના કોષમાંથી બહાર આવે જેના લીધે કોષનો કોષરસ કોષ દિવાલથી શું આવે અલગ થઈ જાય છે તો એનું કારણ કયું દ્રાવણ છે હાઇપરટોનિક દ્રાવણ હાઇપરટોનિક દ્રાવણની અંદર શું હશે કોષ દિવાલ એ કોષના દ્રાવણથી કેવું આવે દૂર થાય છે તો આપણે અહીંયા રીહના પર્ણ દ્વારા આપણે અહીં સમજૂતી મળી છે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજી શકીએ છીએ કે હાઇપરટોનિક દ્રાવણ આપવામાં આવે તો તેનાથી જે કોષ છે એમાંથી કોષ દિવાલ એ શું આવે દૂર થાય છે હવે એના પછી એક બીજું ઉદાહરણ પર લઈશું અહીંયા એક બર્નર છે બીકરની અંદર જ્યારે તાપમાન આપવામાં આવે છે અને બીકરની અંદર રીહો નામનું જે પર્ણ છે અને ઉકળતા પાણીમાં મૂકવામાં આવે તો પર્ણના કોષો એ મરી જાય છે તો પર્ણની અંદર જે રહેલા અલગ અલગ જે કોષો છે એ કોષો શું આવે નષ્ટ થાય છે નષ્ટ કેમ થાય છે કે અહીંયા બર્નર દ્વારા એને શું તાપમાન આપવામાં આવે છે તાપમાન આપવાના કારણે શું આવે છે અહીંયા નષ્ટ થાય છે હવે તેમાંથી એક શું લેવાની છે સ્લાઇડ લેવાની છે પાતળું પડ લેવાનું છે અને એ પડ લઈ અને આપણે સ્લાઇડ પર મૂકવામાં આવશે અને એના દ્વારા એક શું આવશે ખાંડનું દ્રાવણ મૂકવામાં આવશે અને દ્રાવણ મૂકતા અને પછી એ સ્લાઇડને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર પર મૂકવામાં આવશે અને પછી એ રસ સંકોચન થતું નથી તો મિત્રો એનું પણ રીઝન છે આપણે એક કોષ દિવાલ મળે છે અને કોષ જે આકાર મળે છે એની અંદર અહીંયા કોષ રસ સંકોચનના ઉકેલા પર્ણમાં કોષમાં થતું નથી મિત્રો અહીંયા એ છે કે અહીંયા જ્યારે જે પર્ણ હતું રીહોનું જે પર્ણ હતું એ પર્ણ જ્યારે તાપમાન આપે ઉકળે છે અને એ ઉકળતા પડમાં જ્યારે પાતળું પડ લઈ જ્યારે સ્લાઇડ મૂકવામાં આવે છે તો તેની અંદરથી આપણે રસકોષ સંકોચન થતું નથી તો જીવંત કોષો તો પાણીનું શોષણ કરી શકે છે અને આશ્રિત દર્શાવે છે તો અહીંયા આ કોષ છે કોષની કોષ દિવાલ તો આના દ્વારા આપણે કહી શકાય છે કે મૃત કોષો એ પાણીનું શોષણ કરી શકતા નથી અને તેને આશ્રિત દર્શાવતા નથી કારણ કે તે હાઇપરટોનિક બનતું નથી એટલા માટે અહીંયા કોષ દિવાલ એ દૂર થશે નહીં તો આપણે અહીંયા સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોવામાં આવ્યું છે કે જ્યારે આપણે અહીંયા જોયું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા કે જીવંત કોષોની અંદર રસ કોષ સંકોચન જોવા મળે છે પણ જ્યારે મૃત કોષોની અંદર પાણીનું શોષણ થઈ શકતું નથી કેમ કે સૂકું હોય છે તો સૂકું આપણે દ્રાવણ લીધું સૂકું જ્યારે પડ લેવામાં આવે છે અને સ્લાઇડ પર મૂકવામાં આવે છે અને માઇક્રોસ્કોપથી જોવામાં આવે તો તેની અંદર એ મૃત કોષોનું પાણીનું શોષણ થતું નથી શોષણ ન થાય તો આસક્તિ જોવા મળતી નથી હવે આપણે આગળ કોષ દિવાલને લીધે કોષને હાઇપોટોનિક દ્રાવણથી નુકસાન થતું નથી જેથી કોષ ફાટશે નહીં બરાબર તો અહીંયા આપણે હાઇપોટોનિક દ્રાવણથી કોઈ પ્રકારનું નુકસાન નથી થતું એટલે કે વનસ્પતિ આપણે જોયું ફૂગ હોય કે બેક્ટેરિયા હોય તો આ વિશે આપણે અહીંયા એક વનસ્પતિ તરીકે એક આપણે રીહોના પર્ણ દ્વારા આપણે અહીંયા અભ્યાસ કર્યો છે કે એની અંદર કોષ દિવાલ ને લીધે કોષનો હાઇપોટોનિક દ્રાવણથી નુકસાન થતું નથી એટલે કોષ પણ ફાટતા નથી તો અહીંયા આપણે અહીંયા જોયું તો હાઇપરટોનિક દ્રાવણ વિશે હવે જોઈશું હાઇપોટોનિક દ્રાવણ તો હાઇપોટોનિક દ્રાવણ એટલે કોષ પાણીનું શોષણ કરે અને આશ્રિતની પ્રક્રિયાથી ફૂલે તેને શું કહીશું હાઇપોટોનિક દ્રાવણ તો હાઇપોટોનિક દ્રાવણ કોને કહીશું મિત્રો ખાસ યાદ રાખજો વ્યાખ્યા કે કોષમાં પાણીનું શોષણ કરે કોષની અંદર શું કરે પાણીનું શોષણ કરે અને એની અંદર રહેલું જે દ્રવ્ય છે એ ફૂલાય છે અને ફૂલાવાના કારણે શું થાય આશ્રિતની પ્રક્રિયાથી શું થાય ફૂલે છે એને શું કહીશું હાઇપોટોનિક દ્રાવણ કહેવામાં આવે છે તો એને પણ આપણે મિત્રો ઉદાહરણ દ્વારા એક પ્રવૃત્તિ દ્વારા સમજીશું
અહીંયા હાઇપરટોનિક દ્રાવણ છે એની અંદરથી જ્યારે આ એક કોષ છે તો તેમાંથી અમુક કણો બહાર આવે છે, અમુક કણો બહાર નીકળે છે. અહીંયા આશ્રિત વનસ્પતિ કોષને મંદ દ્રાવણમાં અસ્તિત્વ ટકાવી રાખવાની મદદ કરે છે. અહીંયા વનસ્પતિને ટકાવી રાખવાનું કારણ કોણ કરે છે? તો મિત્રો અહીંયા આશ્રિત વનસ્પતિ એટલે કે અહીંયાના મૂળ દ્વારા અહીંયા એને અલગ અલગ થડ અથવા પર્ણ અને ડાળીઓ સુધી એનું જીવંત રાખવાનું કામ આશ્રિતનું કામ કરે છે. તો આ અહીંયા વનસ્પતિ દ્વારા એના મૂળ કણો દ્વારા અહીંયા અલગ અલગ ભાગની અંદર શું થાય છે? વિભાજન થાય છે. કોષ દિવાલના કારણે વનસ્પતિ કોષ પ્રાણી કોષ કરતા બહારના માધ્યમમાં વધુમાં વધુ ફેરફારોનો સામનો કરી શકે છે. કોના કરતા? વનસ્પતિ કરતા પ્રાણી કોષ. વનસ્પતિ વધારે છે, પ્રાણી કોષ કરતા કેવું છે? ઓછું હોય છે. તો આપણે જોઈએ અહીંયા કે કોષ દિવાલની અંદર શું હોય છે? કારણ વનસ્પતિ એ પ્રાણી કોષ કરતા બહારના માધ્યમમાં વધુ ફેરફારો કોણ સામનો કરી શકે છે? તો વનસ્પતિ. હવે આપણે કોષ દિવાલ હતી એ આપણે પૂર્ણ થઈ છે. હવે પછીનો મિત્રો પોઈન્ટ છે અહીંયા કોષ કેન્દ્ર. આપણે કોષ વિશે માહિતી મેળવી તો કોષની અંદર કોષ રસ પટલ, એના પછી કોષ દિવાલ અને હવે આવે છે કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્રની અંદર આપણે કીધું સજીવની અંદર જે બનેલું નાનું એકમ મિત્રો કોષ કહેવાય છે. તો કોષ વિશેની ડિટેલ માહિતીમાં આપણે ભણી ગયા. પહેલો પોઈન્ટ ભણ્યા હતા કોષ રસ પટલ, એના પછી કોષ દિવાલ, હવે છે કોષ કેન્દ્ર. આપણે ડુંગળીના પટલને હંગામી આસ્થાપન દ્વારા આયોડિનનું જે દ્રાવણ વાપરવામાં આવ્યું હતું અને એ દ્રાવણ દ્વારા જ્યારે આપણે કોષ જોવા મળે છે તો આપણે અહીંયા એક આયોડિનનું દ્રાવણ હતું, અભિરંજન દ્રાવણ. તો એ દ્રાવણ જ્યારે ડુંગળીના કોષની અંદર સ્લાઇડ પર મૂકવામાં આવતું હતું અને એના દ્વારા આપણે માઇક્રોસ્કોપની મદદથી જ્યારે અહીંયા અવલોકન કર્યું હતું તો આપણે શું જોવા મળતું હતું? અહીંયા કોષ જોવા મળતો હતો. તો કોષની અંદર મિત્રો અહીંયા શું હતું? કોષ કેન્દ્ર એટલે કોષના વચ્ચેના મધ્યમના ભાગની અંદર એક સેન્ટર હોય છે એ શું કહે છે? કોષ કેન્દ્ર કહે છે. આપણે જ્યારે અહીંયા માઇક્રોસ્કોપની મદદથી જે સ્લાઇડ ઉપર એક દ્રાવણ પીધું આયોડિનનું તો એ શું હતું? અભિરંજક. તો અહીંયા મિત્રો એક આયોડિન વગરનું દ્રાવણ છે અને આયોડિન દ્વારા એક કોષ જોવા મળે છે. તો પહેલા અહીંયા ડુંગળીના કોષની અંદર કે જ્યારે આપણે આયોડિન વગરનું દ્રાવણ એનું ટીપું મૂકવામાં નથી આવતું તો ત્યારે તેનો કોષ કેવો હોય છે? અને કોષની અંદર જ્યારે સ્લાઇડ ઉપર આયોડિનના દ્રાવણ એટલે કે અભિરંજન દ્રાવણ જ્યારે મૂકવામાં ટીપું નાખવામાં આવે છે તો એ વખતનો કોષ કેવો જોવા મળે છે? તો મિત્રો આ કોષ અભિરંજન વગરનું દ્રાવણ કોષ છે અને આ કોષનું અભિરંજન આયોડિનના દ્રાવણ વાળું છે. તો અહીંયા કોષ આ બંને કોષ જ છે પણ બંનેની અંદર આપણે માઇક્રોસ્કોપ જોવામાં આવશે તો આની અંદર કોષ કેન્દ્ર અહીંયા દિવાલ પર જોવા મળે છે. જ્યારે અહીંયા આયોડિન વાળું જ્યારે દ્રાવણ મૂકવામાં આવે છે તો તેનું કોષ કેન્દ્ર ક્યાં હોય છે? મધ્યમાં જોવા મળે છે. તો અહીંયા મિત્રો અહીંયા આપણે માઇક્રોસ્કોપની મદદથી આયોડિન વગરનું દ્રાવણ અને આયોડિન વાળું દ્રાવણ સ્લાઇડ પર મૂકતા એની અલગ અલગ કોષ કેન્દ્રની રચના જોવા મળે છે. જો કોષના આસ્થાપનમાં કોઈ પણ દ્રાવણનો ઉપયોગ ન કરીએ તો કોષના ઘટકો સ્પષ્ટ દેખાતા નથી. મિત્રો એ કોષ કેન્દ્ર જોવા માટે કે જ્યારે તમે આયોડિનના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે તો તમને સ્પષ્ટ રીતે કોષ કેન્દ્ર જોવા મળે છે. પણ જ્યારે સ્લાઇડ ઉપર જ્યારે આયોડિનના દ્રાવણનો ઉપયોગ કરવામાં નથી આવતો તો એની એ વખતે આપણને અહીંયા કોષની અંદર કોષ કેન્દ્ર સ્પષ્ટ જોઈ શકાતું નથી. તો આપણે અહીંયા આ જે કોષ છે તો આ કોષની અંદર આયોડિન દ્રાવણ મૂકવામાં આવે છે, એનું એક ટીપું સ્લાઇડ પર મૂકવામાં આવે છે એટલે એની અંદર કોષની અંદર કોષ કેન્દ્ર મધ્યમાં જોવા મળે છે. તો એના મિત્રો આપણે ઉદાહરણ જોઈશું. અહીંયા એના અલગ અલગ ધારે કે રેફ્રિજરેટરનું દ્રાવણ લેવામાં આવે તો એનું કેન્દ્ર જોઈએ અને મિથિલિન બ્લુનું
દ્રાવણ છે તો એની પર કોષ કેન્દ્ર મિત્રો જોવા મળે છે. તો અહીંયા આયોડિનની અંદર કોઈ પણ તમે દ્રાવણ લઈ અને સ્લાઇડ પર મૂકતા તમને કોષ કેન્દ્ર અલગ અલગ પ્રકારે જોવા મળે છે. હવે આપણે અહીંયા કોષ કેન્દ્ર મનુષ્યની અંદર મિત્રો કઈ રીતે જોવા મળે છે એ વિશે એક પ્રવૃત્તિ કરીશું આપણે. પ્રવૃત્તિ દ્વારા આપણે કોષ કેન્દ્રની માહિતી એક સ્લાઇડ ઉપર આઈસ્ક્રીમ ચમચી દ્વારા સ્લાઇડ દ્વારા મૂકવામાં આવશે. અને મિથિલિન બ્લુ નામનું દ્રાવણ છે, આયોડિન દ્રાવણ છે આમાં, અને એ દ્રાવણ અહીંયા બે ટીપા મૂકવામાં આવે છે, એના ઉપર કવર સ્લિપ કરવામાં આવે છે અને પછી માઇક્રોસ્કોપની મદદથી હવે આપણે એનું અવલોકન કરીશું. તો મળેલો જે કોષ છે એ કેવો હશે? ગોળાકાર કોષ જોવા મળે છે. અને ગોળાકાર કોષ તો જોવા મળે છે, કોષ રસે જોવા મળે છે, કોષ દિવાલે હશે તો એનું આ જે સેન્ટર છે શું છે? કોષ કેન્દ્ર છે. તો આપણે અહીંયા કોષ કેન્દ્ર મિત્રો ગોળાકારની અંદર મધ્યમની અંદર જોવા મળે છે. ગાલની પેશીમાં સમાન પ્રકારના ઘણા કોષો જોવા મળે છે. તો આપણે અહીંયા મનુષ્યની અંદર ગાલનો પાતળું પડ લઈ અને સ્લાઇડ પર મૂકતા આપણે એની અંદર મિથિલિન બ્લુનું એક પ્રભંજન દ્રાવણ મૂકવામાં આવે છે, ટીમ્પુ, અને આપણે જેને આકૃતિ જોઈ હતી સૂક્ષ્મ યંત્ર દ્વારા તો કોષ આપણે કેવો છે? ગોળાકાર જોવા મળે. એની અંદર મધ્યમાં જ આવેલું શું કહેવાય? કોષ કેન્દ્ર કહે છે. એ જ રીતે અહીંયા આપણે પ્રાણી કોષની અંદર તો પ્રાણી કોષની અંદર આ જે કોષ છે એની અંદર કોષ કેન્દ્ર વિશેની માહિતી મોટી ગોળાકાર અંગિકા ધરાવે છે, કોષની મધ્યમાં આવેલો હોય છે. આ ક્યાં કેન્દ્ર આવેલું છે? એનું મધ્યમની અંદર હોય છે, તો એને શું કહીશું? કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. અને કોષનો સૌથી મહત્વનો ભાગ એ કોષ કેન્દ્ર ધરાવે છે. અહીંયા આપણે એક કોષની રચનાની અંદર કોષ કેન્દ્ર મિત્રો અહીંયા જે આકૃતિ છે એની અંદર આ કોષની અંદરના મધ્યમની અંદર કોષ કેન્દ્ર, જે આપણું કોષ કેન્દ્ર પટલ મિત્રો અમુક કોષની અંદર મિત્રો કોષ કેન્દ્ર ક્યાં હોય છે? મિડલમાં હોતું નથી કે મધ્યમની અંદર જોવા મળતું નથી. એટલે ક્યાં હશે? છિદ્રો ઉપર હોય છે. તો મિત્રો આ અલગ અલગ છિદ્રો છે. કોષ કેન્દ્ર મધ્યમાં જે છિદ્રો હોય છે એના આવરણ ઉપર હોય છે. તો કોષ કેન્દ્ર પટલ. તો જે કોષનું કેન્દ્ર મધ્યમાં ના હોય એના આવરણ ઉપર આવેલું હોય શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ કહે છે. એના પછી કોષ રસ હોય છે, કોષ કેન્દ્ર રસ હોય છે, કોષ રસ જોવા મળે છે. તો અહીંયા આપણે આ અંગિકાના અલગ અલગ આપણે એના કોષ કેન્દ્રની અલગ અલગ આપણે પ્રકાર જોવામાં આવે છે. અને જેના વચ્ચેના ભાગમાં મધ્યમાં જે વસ્તુ છે તો અહીંયા શું કહીશું? કોષ કેન્દ્રિકા કહીશું. તો અહીંયા આપણે આકૃતિ દ્વારા કોષ કેન્દ્ર જે એનું હોય છે, કોષ કેન્દ્ર રસ હોય છે, અને ના મધ્યમની અંદર આવે છે કોષ કેન્દ્ર, એટલે શું કહેવાય? કોષ કેન્દ્રિકા કહેવામાં આવે છે. અને અહીંયા ક્રોમેટિક તંતુઓ જે અલગ અલગ આપવામાં આવ્યા છે કે અલગ અલગ તંતુઓના સમૂહ છે એને ક્રોમેટિક તંતુઓ કહેવામાં આવે છે. અને જ્યારે એ કોષ કેન્દ્રિકા હોય છે તો એમાં એના પટ્ટે કોઈ પટલ આવેલ હોતું નથી, એની આજુબાજુ કોઈ આવરણ હોતું નથી. એના પછી આપણે જોયું હતું કે રિબોઝોમ એ શું કરે છે? પ્રોટીનનું મુક્ત કરે છે. તો રિબોઝોમનું ઉત્પત્તિ સ્થાન તો એ કોષ કેન્દ્રિકાની અંદર જોવા મળે છે. તો કોષ કેન્દ્રિકાની ક્યાં છે? તો આપણે અહીંયા તો પ્રોટીનની અંદર જોયું શું હતું? એના અલગ અલગ ડીએનએ હતા. તો ડીએનએ નું પૂરું નામ છે અહીંયા ડીઓક્સિબો ન્યુક્લિક એસિડ. તો એનું ડીએનએ નું શું છે? પૂરું નામ છે. આ આપણે શું હતું? અહીંયા કણાક સૂત્ર તરીકે આપણે જોયું હતું.
ડીએનએ હોય છે અને એનું પ્રોટીન હોય છે. હવે એને આ ક્રોમેટિક તંતુની અંદરથી આપણે એનું કોષ વિભાજન, જે અહીંયા કોષ છે એનું શું થાય છે, કોષનું શું થાય છે વિભાજન થાય છે અલગ અલગ અંગિકા દ્વારા શું થાય છે એની અંદર જોવા મળતા રંગસૂત્રો હોય છે. તો કોષ વિભાજનની અંદર રંગસૂત્ર શું છે, તો કોષ વિભાજન એ અમુક સમય જ્યારે કોષનું વિભાજન થાય છે એ વખતે અમુક સમયનું રંગસૂત્રો આપણે જોવા મળતા હોય છે. તો મિત્રો રંગસૂત્રો જ્યારે આપણે મનુષ્યની અંદર મિત્રો રંગસૂત્રો ક્યાં હોય છે, રંગસૂત્રો મનુષ્યની અંદર જ્યારે પુરુષ અને મહિલાની અંદર એના દ્વારા જે ડીએનએ દ્વારા એટલે કે રંગસૂત્રો દ્વારા અહીંયા નવું સર્જન થાય છે ત્યારે આપણે ડીએનએ દ્વારા અલગ અલગ જનીનો દ્વારા એક નવું કોષની રચના મિત્રો કરવામાં આવતી હોય છે. તો અહીંયા ડીએનએ દ્વારા અને કાર્યક્રમ ટુકડા દ્વારા એક શું કહેવામાં આવે છે, જનીન કહેવામાં આવે છે. તો અહીંયા ડીએનએ ના ટુકડા દ્વારા જે કાર્ય કરે છે એવા ટુકડા શું કહીશું, જનીન કહેવામાં આવે છે. એક જનીન એક કે વધુ કાર્યો માટે જવાબદાર હોય છે, પરંતુ કેટલીક વાર એક કાર્ય એક જનીન જૂથથી નિયંત્રિત થાય છે. તો અહીંયા જનીનની વાત કરવામાં આવે છે કે એક કરતાં વધારે કાર્યો માટે જવાબદાર પણ હોઈ શકે અને એક કાર્ય માટે પણ જવાબદાર હોઈ શકે છે. બરાબર. એના પછી આપણે હવે કે કોષ કેન્દ્ર એ કોષીય પ્રજનનની ક્રિયામાં મુખ્ય ભાગ ભજવે છે. મિત્રો અહીંયા કોષ કેન્દ્ર છે એ પ્રજનનની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એની અંદર મુખ્ય ભાગ ભજવવાનું કાર્ય કોણ છે, કોષ કેન્દ્રનો હોય છે. અને કોષીય એ પ્રજનનની ક્રિયામાં એક કોષ વિભાજિત થઈ બે નવા કોષો શું કરે છે, સર્જન કરે છે. અહીંયા કોષ કેન્દ્ર દ્વારા પ્રજનનની ક્રિયાની અંદર એક કોષમાંથી શું કરે છે, નવા બે કોષો શું કરે છે, ઉત્પન્ન કરે છે અને નવા કોષો શું કરે છે, સર્જન કરે છે, નવો કોષ રચાય છે. તો આપણે અહીંયા કોષ છે આ કોષ કેન્દ્ર દ્વારા એને શું આવે છે, સર્જન થાય છે, એમાંથી બે કોષોનું ઉત્પન્ન થાય છે. આપણે અહીંયા જ્યારે મનુષ્યની અંદર કોષ કેન્દ્ર કોષની દરેક ક્રિયાઓના નિયંત્રણ માટેનું કેન્દ્ર કહેવામાં આવે છે. ટોટલનું કેન્દ્ર કોષની અંદર ટોટલ સંચાલન કોણ કરે છે, સેન્ટરનું, તો કેન્દ્રનું સંચાલન કરે છે કોષ કેન્દ્ર કરે છે. આપણે જોયું કે શ્વસન હોય, પ્રોટીન સંશ્લેષણ હોય કે સ્રાવો હોય, આ દરેકનું સંચાલન કેન્દ્ર તરીકે કોણ કરે છે, કોષ કેન્દ્ર કરે છે. હવે આપણે આગળ કે કોષનું વિભાજન જોયું તો એમાં શું હતું, રંગસૂત્રો હતા કે જ્યારે કોષ પરિપક્વ બન્યા પછી કયું કાર્ય કરશે તે કોષ કેન્દ્ર નક્કી કરવામાં આવતું હોય છે. તો આપણે જોઈશું અહીંયા હવે બેક્ટેરિયાની અંદર, તો બેક્ટેરિયા છે નીલહરિત લીલ છે. અહીંયા બેક્ટેરિયાના અલગ અલગ ઉદાહરણ આપવામાં આવે છે કે કોષ કેન્દ્રીય આપણે બેક્ટેરિયા ની કયા પ્રકારના જોવા મળે છે, તો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય કારણ કે તેમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી. તો બેક્ટેરિયાની અંદર કોષ પટલ હોતું નથી. એ શેની અંદર હોય છે કે જે પ્રદેશ ઓછો વિકાસ થયો હોય તેની અંદર જોવા મળતું કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. અસ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તારમાં કે જ્યારે સ્પષ્ટ નથી હોતું તેવા કોષ કેન્દ્રીય વિસ્તારની અંદર આવેલા ન્યુક્લિક એસિડને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે જે કોષ કેન્દ્રની વિસ્તારની અંદર અસ્પષ્ટ રીતે જોવા મળે છે તેવા એની ન્યુક્લિક એસિડને શું કહેવામાં આવે છે, ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા બેક્ટેરિયાના ઉદાહરણ દ્વારા ન્યુક્લિયોઇડ કોને કહેવામાં આવે છે કે જે હવે આપણે કોષ કેન્દ્રીય પટલનો અભાવ હોય છે, કોષ કેન્દ્રીય પટલનો અભાવ હોય છે તેવા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. મિત્રો આદિકોષ કેન્દ્રીય કોને કહેવામાં આવે છે, તો વ્યાખ્યા પૂછાય કે કોષમાં કોષ કેન્દ્રીય પટલનો અભાવ હોય તેવા કોષોને શું કહેવામાં આવે છે, આદિકોષ કેન્દ્રીય કહેવામાં આવે છે. આદિકોષ કેન્દ્રીય એટલે કોને કહેવામાં આવે છે,
કે જે કોષોની અંદર કોષ કેન્દ્રનો શું હોય છે, કોષ કેન્દ્રીય પટલનો શું હોય છે, અભાવ હોય છે. અભાવ હોય એને શું કહેવામાં આવે છે, આદિ કોષ કેન્દ્રીય કહેવામાં આવે છે. હવે આપણે કોષ કેન્દ્રની અંદર કે આદિ કોષનો અભ્યાસ કરીશું. તો આદિ કોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા શું છે કે આદિ કોષ કેન્દ્રીય શબ્દનો અર્થ લીધો થાય છે કોષ કેન્દ્રના ઉદ્વિકાસ પહેલાનું સ્વરૂપ. જે વિકાસ થાય છે, જે ઉદ્ભવ થાય છે, એ પહેલાનું સ્વરૂપ જે હોય છે એ શું કહેવામાં આવે છે, આદિ કોષ કેન્દ્રીય કહેવામાં આવે છે. ગ્રીક ભાષાની અંદર શું કહે છે, પ્રો. આદિ કોષની અંદર ગ્રીક ભાષાની અંદર શું કહેવામાં આવે છે, પ્રો, પ્યારો એટલે કે પહેલાનો, અને નાયલોન એટલે કોષ કેન્દ્ર કહે છે. એના પછી આદિ કોષ કેન્દ્ર સજીવનો શું હોય છે, પ્રાથમિક પ્રકારનું શું હોય છે, કોષ કેન્દ્ર રહેલું હોય છે. આપણે અહીંયા જોયું આદિ કોષ કેન્દ્રમાં સજીવમાં શું હોય છે, પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર જોવા મળે છે. તો આ જે આદિ કોષ કેન્દ્ર છે એનું શું હોય છે, પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર જોવા મળે છે. અને આદિ કોષ કેન્દ્રીય કોષોમાં શું હોય છે, અંગિકાઓ પટલો દ્વારા આવૃત હોતા નથી. એની અંદર એનું આવરણ એટલે કોષનું આવરણ હોતું નથી, પણ શું હોય છે, કણાભસૂત્ર દ્વારા આપણે જોઈ શકાય છે. એની અંદર અંગિકાઓનું જોવા મળતું નથી. આદિ કોષ કેન્દ્રમાં કોષોની રચના ખૂબ જ કેવી હોય છે, સરળ હોય છે. મિત્રો આપણે આદિ કોષ વિશેની અહીંયા સંપૂર્ણ માહિતી